સોલેનોઇડ એટલે શું? તો સોલેનોઇડ એટલે કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા કયા માર્ગ પર વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારને શું કહેવાય? સોલેનોઇડ. એટલે કે આ નળાકાર છે તેના ઉપર તાંબાના તાર ને વર્તુળાકાર માર્ગ પર વીંટાળેલો છે તો તેને કહેવાય સોલેનોઇડ. હવે સોલેનોઇડમાં બરાબર વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે બેટરી જોડીએ, બરાબર શું બેટરી આ સ્વિચ છે બરાબર, એને સોલેનોઇડ સાથે જોડી દઈએ તો બરાબર તેમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે આપણે પસાર કરીશું ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે અંદર અને બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું કીધું? આ બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર રેખા અને અંદરની તરફ પણ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે. બરાબર. ચાલો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડમાં અંદર અસર શું થાય તે જોઈએ. બરાબર. તો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને કારણે અંદર અને આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાની બાદ રેખા છે. બાદ રેખા એટલે આપણે બતાવ્યું તેમ બરાબર આ શું છે? બરાબર. તો બરાબર શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખા જે અંદરની તરફ પણ છે અને બહારની તરફ છે. મેં ટીપ કરીને બતાવ્યું છે. તો આની લાક્ષણિકતા શું છે? આ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા શું છે? તો બહારની તરફ બરાબર કયો ધ્રુવ? તો બરાબર ઉત્તર ધ્રુવ એટલે કે N થી S તરફ. શોર્ટમાં યાદ રાખો તો N થી S. નિકુંજ સોલંકી મેં તમને કીધેલું બરાબર. મારું નામ યાદ રાખો એટલે N થી S તરફ. બરાબર. એટલે કે ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ તરફ હોય. જો તો ઉત્તર ધ્રુવ થી કઈ બાજુ છે? દક્ષિણ ધ્રુવ તરફ. બરાબર. ઉત્તર થી નીકળીને દક્ષિણ ધ્રુવ તરફ. અને બરાબર અંદરની સાઈડ બરાબર અંદરથી કેવું હોય? તો અંદરથી પહેલા બરાબર S થી N તરફ. એટલે કે આ S છે તેનાથી N તરફ. બરાબર. બહારની તરફ N થી S તરફ અને બહાર બરાબર અંદર તરફ S થી N. S એટલે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ. બરાબર. અને આ ધ્રુવોની નજીક વધુ નજીક બરાબર એટલે કે આ ધ્રુવો જ્યાં હોય ત્યાં નજીક હોય તે ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી હોય છે? પ્રબળ હોય છે. શું હોય છે? પ્રબળ હોય છે. બરાબર. પ્રબળ એટલે કે વધારે સ્ટ્રોંગ હોય. બરાબર. મોટપટ્ટી છે. અને જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તે નિર્બળ બનતી જાય. શું થાય? નિર્બળ બનતી જાય. જેમ જેમ દૂરથી દૂર જશું તેમ તેમ એ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ બની જાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા કદી પણ છેદતી નથી. જો કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખામાં છેદતી બતાવી નથી અને એકબીજાને સમાંતર હોય છે. કેવી હોય છે? સમાંતર. અને એકબીજાને સમાન અંતરે હોય છે. ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા પહેલી છે આ બાજુની સાઈડે અને આ બાજુની સાઈડે પહેલી છે. બરાબર. તો એ બેનું અંતર કેવું છે? સમાન છે. તો આ બે ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી હશે? સમાન બળ ધરાવતી હોય. પ્રબળ એટલી જ હશે. સરખા પ્રબળ વાળી. આ બાજુ બીજી હોય અને આ બાજુ બીજી હોય. તે બી સરખું પ્રબળ એટલે સમાન અંતર આવેલું હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી સરખી હોય છે. બરાબર. તો આ તો સોલેનોઇડ ચાર ભાગમાં ભૂલવાનું નથી.